નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી રામકબીર હાઈસ્કૂલ તરફથી હું ઘનશ્યામ રાઠોડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં માનવ આંખ કઈ રીતે કાર્ય કરે છે તેની વાત કરીશું. માનવ આંખની રચના કેવી રીતે દોરવી તેની લિંક મેં આ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકેલી છે. ત્યાં જઈ અને તેની રચના કેવી રીતે દોરવી તે જોઈ લેવું. તો હવે આપણે જોઈએ માનવ આંખની રચના અને તેનું કાર્ય. તો સાથી મિત્રો, સૌપ્રથમ રચના અને કાર્ય જોવા માટે આપણે શરૂઆત કરીશું તેમના એક પછી એક ક્રમશઃ અંગોની. ત્યાર પછી તેને તમે લખી શકશો. તો સાથી મિત્રો, સૌપ્રથમ વસ્તુમાંથી આવતો પ્રકાશ એ પારદર્શક પટલ મારફતે, કોના મારફતે? પારદર્શક પટલ મારફતે એ આપણી આંખમાં પ્રવેશે છે. પારદર્શક પટલ એટલે કે કોર્નિયા. કોર્નિયામાંથી પ્રકાશ પ્રવેશ્યા બાદ અહીંયા તમે જોઈ શકો છો કીકી. કીકી એટલે કે ડોળો, જેનો વ્યાસ 2.3 સેન્ટીમીટર હોય છે. અને કીકીને તેના સ્થાનમાં કોણ જકડી રાખે છે? કનિનિકા. બરાબર છે? હલો. તો વિદ્યાર્થી મિત્રો, કનિનિકા એટલે કે આઈરિસ. હવે આ આઈરિસ છે શું કામ કરે છે? કીકીને નાની તેમજ મોટી કરવાનું કામ કરે છે. કીકી ક્યારે નાની મોટી થાય છે? તો જ્યારે પ્રકાશનો જથ્થો વધારે પડતો આવી જાય છે ત્યારે આપણે આંખ ઝીણી કરી લેતા હોઈએ છીએ. એટલે ત્યારે કનિનિકા છે કીકીને નાની કરે છે. અને જ્યારે પ્રકાશનો જથ્થો ઓછો હોય, આંખમાં પ્રવેશતા પ્રકાશનો જથ્થો ઓછો હોય ત્યારે આપણે કીકી એટલે કે ડોળો ફાડીને જોતા હોઈએ છીએ. બરાબર? ત્યારે કનિનિકા કીકીને મોટી કરે છે. ટૂંકમાં કનિનિકાનું કામ છે કીકીને નાની અને મોટી કરવાનું. ત્યાર પછી કીકી પરથી પ્રકાશનો જથ્થો છે એ સીધો ક્યાં આવી જશે? તો કે આંખના કાચ એટલે કે નેત્રમણિ પર આવી જશે. આ આંખનો લેન્સ છે સાથી મિત્રો, અહીંયાથી પ્રકાશના કિરણો એ વક્રીભવન પામી અને સીધા ક્યાં આવશે? નેત્રપટલ પર આવશે. નેત્રપટલ ઉપર વસ્તુનું પ્રતિબિંબ રચાય છે. પરંતુ નેત્રમણિ એટલે કે કાચ, આઈ લેન્સને નાનું તેમજ મોટું કરવાનું કામ આ જે તમને અહીંયા રેસા જેવા સ્નાયુઓ દેખાય છે ને, તે સ્નાયુઓ એટલે કે સિલિયરી મસલ્સ કરે છે. સિલિયરી મસલ્સ એ નેત્રમણિની કેન્દ્ર લંબાઈમાં વધારો કે ઘટાડો કરે છે. બરાબર? ત્યારબાદ નેત્રપટલ ઉપર પ્રતિબિંબ રચાય બાદ અહીંયા દ્રષ્ટિચેતા એટલે કે પ્રકાશીય ચેતા ઓપ્ટિકલ નર્વ આવેલી છે. આ ઓપ્ટિકલ નર્વનું કામ શું છે? તો કે જે પ્રતિબિંબ રચાયું છે તેની માહિતી તેના ઇલેક્ટ્રિક સિગ્નલ્સ એટલે કે વિદ્યુત સંદેશાઓને રાસાયણિક સંકેતોમાં ફેરવી અને મગજ સુધી પહોંચાડે છે. અને મગજમાં વસ્તુની ઓળખ થાય છે કે જે વસ્તુમાંથી પ્રકાશ આવ્યો છે તે વસ્તુ આ છે. તો ધન્યવાદ મિત્રો. આ રીતે આંખ કામ કરે છે. સરળતાથી એક વખત લખવા માટે હું તમને એનું લખાણ પણ સમજાવીશ. અહીંયા નીચે તમે જોઈ શકો છો એનું લખાણ. પારદર્શક પટલ પ્રકાશને આંખમાં પ્રવેશવા દે છે અને તેને વક્રીભૂત કરે છે. ત્યારબાદ આવે છે કનિનિકા. કનિનિકા એ કીકીને નિયંત્રિત કરે છે, નાની મોટી કરે છે. કીકીના કદને નિયંત્રિત કરે છે અને આંખને રંગ આપે છે. પ્યુપિલ, કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાને શું કરે છે? નિયંત્રિત કરે છે. સાથી મિત્રો, કીકી પરથી પ્રકાશ ક્યાં જાય છે? નેત્રમણિ એટલે કે નેત્રમણિ પર પ્રકાશના કિરણો વક્રીભવન પામી અને તે પ્રકાશ ક્યાં જાય છે? નેત્રપટલ ઉપર. નેત્રપટલ પર જઈ અને ત્યાં વસ્તુનું શું રચાય છે? પ્રતિબિંબ. સિલિયરી સ્નાયુઓ, સિલિયરી મસલ્સનું કામ શું છે? તો કે નેત્રમણિની કેન્દ્ર લંબાઈમાં વધારો કરી, ઘટાડો કરી, તેને જાડું કે પાતળું કરી એટલે કે આંખના લેન્સની સમાવેશ ક્ષમતા વધારે છે. ધન્યવાદ મિત્રો. તો આશા રાખીશું કે આ વિડીયોની અંદર આપને આંખનું કાર્ય કઈ રીતે છે તે સ્પષ્ટ સમજમાં આવી ગયું હશે. અને આવા નવા વિડીયો જોવા માટે તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ બોક્સની અંદર જણાવો, જેથી અમે એનું સોલ્યુશન કરી અને વિડીયો બનાવીને આપના સુધી પહોંચાડી શકીએ. ધન્યવાદ. આવા વિડીયો પ્રાપ્ત કરવા માટે તમે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલનું બટન દબાવો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન આપના સુધી ઝડપથી પહોંચી શકે.